26/11 મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ તવહુર રાણા ભારત પહોંચ્યો. દિલ્હી એરપોર્ટથી એનઆઈએના હેડક્વાર્ટર્સ લઈ જવાશે. મેડિકલ ટેસ્ટ બાદ કોર્ટમાં કરાશે રજૂ. એડવોકેટ નરેન્દ્ર માનને નિયુક્ત કરાયા સરકારી વકીલ. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, વ્યૂહાત્મક નીતિ મામલે ભારતની મોટી જીત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત સ્લોવાક વેપાર મંચનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે. સ્લોવાકિયામાં ભારતના વેપારીઓ માટે વિશાળ તકો હોવાનું જણાવતા રાષ્ટ્રપતિ ભારતને વિશ્વના 3જા નંબરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાતનો રહેશે સિંહ ફાળો. ચેમ્બર ઓફ કોમર્સ નિભાવશે મહત્વની ભૂમિકા. ગુજરાત એન્યુએબલ ટ્રેડ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહનું વર્ચ્યુઅલી સંબોધન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. આજે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે વિશ્વનું સૌથી મોટું હોમિયોપેથી સંમેલન. આ ક્ષેત્રમાં સકારાત્મક માહિતી અને વિચારોનું આદાન પ્રદાન એ આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સમગ્ર દેશમાં 48 હોમિયોપેથી કોલેજ સાથે ગુજરાત હોમિયોપેથીનું શિક્ષણ આપવામાં અગ્રેસર. રાજકોટ અને કચ્છમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો. બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબીમાં લૂના પ્રકોપથી રસ્તાઓ સુમસાન. આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળવાનું હવામાન વિભાગનું અનુમાન. મણિપુર, નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોમાંથી બોગસ લાયસન્સના આધારે હથિયારોની હેરાફેરી કરતી ગેંગનો ગુજરાત એટીએસે કર્યો પર્દાફાશ. અમદાવાદ, સુરત, બોટાદ અને સુરેન્દ્રનગરમાંથી વધુ 16 આરોપીની ધરપકડ. 15 હથિયારો અને કાર્ટિન્સ કરાયા જપ્ત. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર. ચીનના 84% ટેરિફના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લગાવ્યો 125% ટેરિફ. અમેરિકાએ 75 દેશોને ટેરિફમાંથી આપી 90 દિવસની રાહત. અને રાજ્ય સહિત દેશભરમાં મહાવીર જયંતિની ઉજવણી. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોએ આ પાઠવી શુભેચ્છા. મહેસાણા જિલ્લાના વિસનગરમાં મહાવીર જયંતિ પર નીકળી શોભાયાત્રા. તો પાલીતાણામાં પણ વિશેષ પ્રાર્થનાનું આયોજન.